તમારા માટે એક જબરદસ્ત સારા સમાચાર છે જે સાંભળ્યા પછી તમારી સંવેદનાને ફૂંકી દેશે અને ખાસ વ્યક્તિ જેને તમે હંમેશા તમારા નજીકના નજીક ધ્યાનમાં લીધા છે તે તમને કંઈક એવું કહેશે જે તમારું જીવન બદલી શકે છે. હા, તમે સાંભળો છો કે આ વિડીયોમાં લાંબા સમયથી આ વિડીયોમાં તમારા અભિવ્યક્તિઓ અમારી રાહ જોતા હતા કે અમે કરીશું. તમને કહે છે કે આ સારા સમાચાર તમારા નસીબને કેવી રીતે બદલી શકે છે અને તમે તમારી મહેનત કેવી રીતે હોને ક્ષમતા સાથે તમે જાતે માલિક બનવાની દિશામાં આગળ વધી શકો છો કે તમે તમારી ક્ષમતાને ઓળખો છો અને તકને હાથથી આગળ વધવા દો જે તમારા જીવનમાં મોટો પરિવર્તન લાવી શકે છે. પછી અમારી સાથે કનેક્ટ થઈ શકે છે અને વિશેષ વસ્તુઓ જાણો છો કે જે તમારું ભવિષ્ય પુરવઠો કરી શકે છે. વિડિયો અંત સુધી જુઓ કારણ કે અહીં આપેલી માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તે તૈયાર છે કારણ કે તમારી રાશિનો સમય મોટો પ્રાપ્ત કરવાનો સમય આવી ગયો છે. આ સુવર્ણ તકને તમારી ક્ષમતાને સાબિત કરવાની મંજૂરી આપો નહીં કારણ કે હવે તે તમારું છે. વળાંક જો તમે હજી સુધી અમારી ચેનલ પર આજે તમે પૈસાના નવા સ્રોત પણ મેળવી શકો છો. આરોગ્યની દ્રષ્ટિએ તમારા રાશિના નિશાનીના લોકો માટે આજે સામાન્ય રહેશે. તેમ છતાં તમારે તમારી એનર્જીનો યોગ્ય રીતે ઉપયોગ કરવો પડશે. આજે તમે ખૂબ જ સક્રિય અને મહેનતુ અનુભવો છો પરંતુ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી પણ મહત્વપૂર્ણ છે. વ્યસ્તતા હોવા છતાં ધ્યાન અને પ્રાણાયામ માટે સમય કાઢે તમને માનસિક અને શારીરિક રીતે લાભ કરશે. જો તમે લાંબા સમયથી કોઈ રોગથી પીડાઈ રહ્યા છો તેથી આજે તમે થોડી રાહત મેળવી શકો છો. આજે ખાસ કરીને તે લોકો માટે સારું છે કે જેઓ તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વિચારી રહ્યા છે. જમણી કેટરિંગ અને નિયમિત કસરત તમારા સ્વાસ્થ્યમાં સુધારો કરશે. પ્રેમ અને સંબંધની દ્રષ્ટિએ તમારા રાશિ માટે આજે મિશ્ર દિવસ હોઈ શકે છે. આ વાતચીત તમારા સંબંધોને મજબૂત કરી શકે છે જો તમે ધૈર્ય અને કુશળતાપૂર્વક કામ કરો. આજે ત્રિલોક સિંહ છે. આજે પણ એક ખાસ દિવસ હોઈ શકે છે. એક નવી વ્યક્તિ મળી શકે છે જે ભવિષ્યમાં તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની શકે છે. જો તમે કોઈની સાથે તમારું હૃદય બોલવા માંગતા હો તો આજે તે માટે અનુકૂળ છે. કુટુંબ અને સામાજિક જીવનની દ્રષ્ટિએ આજે તમારા રાશિના નિશાનીના લોકો માટે ખુશીથી ભરેલા હશે. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાની તક મળશે જે તમારા સંબંધોને મીઠી બનાવશે. જો કોઈ કારણોને કારણે કુટુંબમાં કેટલાક તફાવતો ચાલી રહ્યા હતા તો આજે તેને હલ કરવાની સારી તક છે. સામાજિક જીવનમાં પણ તમે આજે ખૂબ જ સક્રિય થશો. તમને મિત્રને મળવાની તક મળશે અથવા નજીક અને તમે તેમની સાથે તેમજ સારો સમય વિતાવશે અને આજે તમે સામાજિક બનશો અથવા આજે તમે ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકો છો જેથી તમને માનસિક શાંતિ મળશે. આજે તમારા રાશિના વિદ્યાર્થીઓ માટે અનુકૂળ છે. જો તમે પરીક્ષા અથવા સ્પર્ધાની તૈયારી કરી રહ્યા છો તો આજે તમે સકારાત્મક પરિણામો મેળવી શકો છો. તમારી મહેનતને ફળો મળશે અને તમારા પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવશે. આજે તે વિદ્યાર્થીઓ માટે પણ સારો દિવસ છે જે નવા કોર્સ અથવા વિષયમાં પ્રવેશ વિશે વિચારી રહ્યા છે. જેઓ શિક્ષણમાં છે અથવા ક્ષેત્રને જાણતા હોય તેવા લોકો માટે પણ સારો દિવસ રહેશે. તમે તમારું જીવન વધારવા માટે કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરશો. આજે તમે નવું પુસ્તક વાંચી શકો છો અથવા નવી ભાષા અથવા કુશળતા શીખવાનું નક્કી કરી શકો છો. મુસાફરી માટે તમારા રાશિના વતની માટે આજે શુભ છે. જો તમે લાંબી મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આજે તે એક રકમ બની શકે છે. તમે પ્રવાસ દરમિયાન નવા અનુભવો અને શીખવાનું શીખશો. ઉપરાંત જો તમે તમારા પરિવાર સાથે રજા પર જવાનું વિચારી રહ્યા છો તો પછી આ સમય તેના માટે સારો છે. ચીનની મુલાકાત દરમિયાન તમારા માલ અને આરોગ્યની વિશેષ કાળજી લો. આજે તમારા રાશિના નિશાનીના લોકોએ સૂર્ય ભગવાનની ઉપાસના કરવી જોઈએ. સૂર્ય ભગવાનને પાણી આપો.
અને તેમના મંત્રનો જાપ કરો અને તમારી ક્રિયાઓમાં સફળતા મળશે અને સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. ઉપરાંત ગરીબોને ખોરાક અથવા કપડાં દાન કરો. આ તમારા જીવનમાં સકારાત્મક એનર્જી વહેશે. જો તમે નોકરી કરો છો તો તમારા વરિષ્ઠ અધિકારીઓ જો તમે કરવાનું વિચારી રહ્યા છો તો આજે શરૂઆતનો શ્રેષ્ઠ દિવસ છે. આજે તમારા સંબંધોમાં પણ સકારાત્મક એનર્જી હશે. જેઓ લગ્ન કર્યા છે તેમની સાથે લગ્ન કરનારાઓ સાથે કોઈ વિવાદનો ઉકેલ લાવવા માટે આજે સારો દિવસ છે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ હશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો. જો તમે કોઈની દરખાસ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આજે આ માટે શુભ છે. પારિવારિક જીવનમાં પણ તમને ઘરના વડીલોના આશીર્વાદ મળશે અને પરિવાર સાથે સમય પસાર કરવાની તક મળશે. આજે વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક રહેશે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજે તમે તમારા પ્રયત્નોમાં સફળતા મેળવી શકો છો. તમારી સખત મહેનત રંગ લાવશે અને તમને સારા પરિણામ મળશે. અને સાથે સાથે જો તમે કોઈ નવો વિષય શીખવાનું અથવા નવી કુશળતા મેળવવાનું વિચારી રહ્યા છો તો આજે તમારા માટે શ્રેષ્ઠ દિવસ છે. તમારું મન અધ્યયનમાં રોકાયેલા રહેશે અને તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સરળ બનશો. જો તમે મુસાફરી પર જવાનું વિચારી રહ્યા છો તો આ યાત્રા સફળ અને સુખદ બનશે. આ યાત્રા તમારા જીવનમાં નવી એનર્જી અને ઉત્સાહ લાવશે. જો કે મુસાફરી દરમિયાન તમારા માલની સંભાળ રાખો અને બિનજરૂરી ખર્ચ ટાળો. આજે આધ્યાત્મિક દૃષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ છે. જો તમે કોઈ પણ ધાર્મિક કાર્યમાં ભાગ લેવા માંગતા હો તો આજે અનુકૂળ દિવસ છે. તમે તમારી આધ્યાત્મિક યાત્રામાં નવા અનુભવો મેળવી શકો છો. તમારા મનને ભગવાન પ્રત્યેની ભક્તિમાં મૂકો અને ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું મન પણ બનાવી શકે છે. આજે તમે કાર્યસ્થળ પર તમારી મહેનતના ફળ મેળવવા જઈ રહ્યા હો. તમે થોડા સમય માટે જે પણ પ્રોજેક્ટ હાથમાં લઈ રહ્યા હતા તમે અપેક્ષિત સફળતા મેળવી શક્યા નહીં, પરંતુ આજે તમારા માટે નવી સફળતાનો પ્રકાશ લાવશે. કામની પ્રશંસા કરી શકાય છે અને પ્રમોશનની અથવા વૃદ્ધિની સંભાવના છે. જો તમે કોઈ નવો વ્યવસાય અથવા પ્રોજેક્ટ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આજે શુભ દિવસ છે. ભાગીદારીમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા શુભ દિવસ શુભ છે અને ભાગીદારની પૃષ્ઠભૂમિ અને કૃપા કરીને આજે નાણાકીય બાબતોમાં યોજનાઓ ધ્યાનમાં લો. દિવસ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે કોઈ રોકાણ યોજનામાં નાણાંનું રોકાણ કર્યું હોય તો આજે તેને સારા પરિણામ મળે તેવી સંભાવના છે. આજે નવા રોકાણ માટે પણ સારો દિવસ છે, પરંતુ વિચાર કર્યા વિના કોઈ નિર્ણય ન લો. નાણાકીય સહાયથી પરિવારના સભ્યો અથવા મિત્રો પાસેથી આર્થિક સહાય મળે તેવી સંભાવના છે. તમારા અટકેલા કાર્યોને આગળ વધારવામાં મદદ કરશે. જો કોઈ મોટો નાણાકીય નિર્ણય લેવાનું વિચારી રહ્યું છે તો કૃપા કરીને કોઈ ચોક્કસ ટ્રેનની સલાહ લો. પ્રેમ સંબંધો માટે આજે થોડો સંવેદનશીલ હોઈ શકે છે. જો તમે લાંબા સમયથી કોઈની સાથે સંબંધમાં છો તો આજે તમારા બે વચ્ચે કેટલાક તફાવત હોઈ શકે છે, પરંતુ તે ચિંતાની વાત નથી કે આ દિવસ તમારા સંબંધોને સુધારવા માટે જરૂરી સાબિત થઈ શકે છે. કામ સંબંધિત અથવા વ્યક્તિગત મુસાફરી ફાયદાકારક સાબિત થશે. જો તમે કોઈ ધાર્મિક સ્થળે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આજે આ માટે પણ યોગ્ય છે. મુસાફરી દરમિયાન તમારા માલ અને દસ્તાવેજોની સંભાળ રાખો. ત્યાં એક નાની સમસ્યા હોઈ શકે છે, પરંતુ સમાધાન સરળતાથી મળી આવશે. વિદ્યાર્થીઓ માટે કંઈક નવું શીખવાનો દિવસ. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો છે. આજે તેમને તેમના લક્ષ્ય તરફ કેટલાક વધુ પગલાં લેવાની તક મળશે. આજે ઉચ્ચ શિક્ષણ અને સમર્પણની યોજના બનાવતા વિદ્યાર્થીઓ માટે આજે અનુકૂળ દિવસ છે. કોઈપણ ધ્યેય પ્રાપ્ત કરવા માટે સતત પ્રયત્નો કરવા જરૂરી હતા. આજે તમારા માટે સકારાત્મક એનર્જી જાથી ભરેલી હશે, પરંતુ જો તમે તાણમાં છો તો તમારી લાગણીઓને નિયંત્રણમાં રાખવી જરૂરી છે. તો તેને શેર કરો, કારણ કે કોઈ પણ સમસ્યા સંવાદ દ્વારા હલ કરી શકાય છે. આજે લાલ રંગના કપડાં પહેરવા શુભ હશે. ઘરના મંદિરમાં ગોળની ઓફર કરો અને મંગલા નમાહનો જાપ કરો. આ તમારા બધા કાર્યને સફળ કરશે અને દિવસભર મનમાં શાંતિ રહેશે. આજે ક્ષેત્રમાં તમારે કેટલીક
અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જો કે તમારી ધૈર્ય અને સંયમનું પરીક્ષણ કરી શકાય છે, તેથી કોઈપણ વિવાદમાં આવવાનું ટાળો. તમારા કાર્યોમાં સંપૂર્ણ પારદર્શિતા અને પ્રામાણિકતા રાખો. આ તમારી છબીમાં સુધારો કરશે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થશે. જેઓ વ્યવસાય સાથે સંકળાયેલા છે તે નવી તકો પ્રદાન કરી શકે છે. પરંતુ કોઈ મોટો નિર્ણય લેતા પહેલા તમામ પાસાઓ પર તે ધ્યાનમાં લેવું જરૂરી છે. દિવસ આર્થિક દૃષ્ટિકોણ સાથે ભળી જશે. ખર્ચને નિયંત્રિત કરવાની જરૂર છે. પ્રેમ સંબંધોમાં આજે થોડો પડકારજનક હોઈ શકે છે. તમારા અને તમારા જીવનસાથી વચ્ચે કેટલીક ગેરસમજો હોઈ શકે છે. તેથી સંવાદમાં સ્પષ્ટતા રાખો અને કોઈપણ પરિસ્થિતિને હલ કરવા માટે ધૈર્ય બતાવો. નવા સંબંધમાં રહેલા લોકો માટે આ સમય થોડો સાવધ રહેવાનો, તમારા જીવનસાથી સાથે સમય વિતાવવાનો અને તેમને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આજે તમારે આરોગ્યની દ્રષ્ટિએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. આજે તમારો માનસિક તાણ વધી શકે છે, જે તમારી શારીરિક એનર્જી જાને અસર કરી શકે છે. તેથી નિયમિત યોગ અને ધ્યાન કરવાનો પ્રયાસ કરો. તમારું મન શાંત રહેશે અને તમે તાજું અનુભવો છો. જે લોકોને પહેલેથી જ આરોગ્યની સમસ્યા હોય છે તેમને તેમની દવાઓ અને ખોરાકની વિશેષ કાળજી લેવી પડે છે.